અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આગામી 149મી રથયાત્રા અને જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના પ્રવાદ સમાન આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ પ્રથમવાર હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યા બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા પણ મંદિર પ્રાંગણની બહાર નીકળ્યા તો બેન્ડ વાજા ઢોલ નગારા અને ગોવિંદ બોલો ગોપાલ બોલો જય જગન્નાથના નાદ સાથે યાત્રા જે છે સાબરમતી નદીના કિનારે આવી હતી। આપને જણાવી દઈએ બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરી દેવામાં આવ્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે। આ વર્ષે અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે આજે જળયાત્રા યોજાઈ છે, શું કહેશો? તમને જણાવી દઉં કે હાલમાં જે સમાચાર મળી રહ્યા તે મુજબ જે જળયાત્રા છે જે અમદાવાદના મેયર અને મહંત સહિત રિવર ક્રુઝમાં જળ ભરવાની વિધિ શરૂઆત કરી ચૂક્યા છે। હવે તમને જણાવી દઈએ કે આ વર્ષે અમદાવાદમાં 149મી રથયાત્રા ઉજવવા જઈ રહી છે। તેના યોજવાના ભાગ પૂર્વ રૂપે 29 જૂન એટલે આજના દિવસે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી જગન્નાથ ધામધૂમથી જમાલપુરથી જગન્નાથ મંદિરેથી જળયાત્રા નીકળી ચૂકી છે। સૌ પ્રથમ 12 હાથીઓએ પ્રારંભમાં બહાર નીકળ્યા હતા। ત્યારબાદ જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિરમાંથી પ્રારંભમાંથી બહાર આવ્યા હતા। બેન્ડ વાજા ઢોલ નગારા સાથે ભક્તોએ આ યાત્રા શરૂ કરી હતી। આ જળયાત્રાના નિમિત્તે સાબરમતી નદીના ભૂદળના આરે પહોંચી ચૂકી છે। અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશનો જળ ભરશે। આ જળ લઈ અને મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા, ભાઈ બલભદ્રને સોડા પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ગણપતિ સ્વરૂપ ધારણ કરશે। સાંજે 4 વાગે ભગવાન વાસ્તવિક ખાતે સરસપુર ખાતે આવેલા રણછોડના મંદિરમાં પહોંચશે। જે મામાની ઘેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ભગવાન આજથી 15 દિવસ સુધી મોસાળમાં રોકાશે, જ્યાં ભક્તો તેમાં દર્શન કરી શકશે। આ એક સંપૂર્ણ વર્ષોથી દાયકાઓથી આવતી ચાલતી વિધિ છે। આમ જગન્નાથ જે યાત્રા જે 49મી શરૂ થવાની થઈ ચૂકી છે, તેના ભાગરૂપે આજથી તેના ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અમદાવાદમાં વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। આજે જળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વાજતે ગાજતે। ને જણાવી દઈએ બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108ને પવિત્ર કળશમાં જળ ભરી દેવામાં આવ્યું છે। ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક પણ કરવામાં આવશે। સાથે ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરવામાં આવશે।